ગુજરાતમાં પોલીસ કર્મી અને ગુનેગારો વચ્ચે એક નવી મોડસ ઓપરેન્ડી સામે આવી રહી છે. અવારનવાર ગુનેગારો પોલીસ પર હુમલો કરે અને સામે પક્ષમાં પોલીસ પગમાં ગોળી મારીને ગુનેગારોને નમવાનો પ્રયત્ન કરે છે. ત્યારે ફરી એકવાર સિંહણાના ગામનો જે કુખ્યાત આરોપી છે દિવ્યરાજ પુરાણા, જેની પર 11 થી વધુ ગુનાઓ છે, તેને પોલીસ તપાસ માટે લઈ જઈ રહી હતી. પણ જો આરોપીની હિંમત, તપાસ દરમિયાન જે તેને હથિયાર છુપાવેલું હતું છરી, તેને કાઢીને પોલીસકર્મી ધર્મેન્દ્રસિંહ પર જીવલેણ હુમલો કર્યો હતો. અને આરોપીને ભાગતો રોકવા માટે પીએસઆઈ કડોદરા દ્વારા સબચાવમાં 5 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. આરોપીના પગમાં ગોળી વાગે છે. ત્યારે બીજી બાજુ જે ગઈકાલે રાતે ગાંધીનગરની વિજિલન્સની ટીમ છે તે એક બિશ્નોઈ ગેંગનો જે આરોપી છે તેને પરત લઈને આવી રહી હતી આસામથી. ત્યારે જે આરોપી છે તેને પોલીસ પર હુમલો કરવામાં આવ્યો હતો. ત્યારે વળતા જવાબમાં પોલીસે ફાયરિંગ કરવામાં આવ્યું હતું. પણ આ બધી જ ઘટનાઓ બાદ એવું લાગે છે કે પોલીસ દ્વારા પેદા કરેલા ગુનેગારો જ તેમના માથે છાણા થાપી રહ્યા છે. તમારું શું માનવું છે આજે ફાયરિંગની ઘટનાને લઈને તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી ચેનલ લલકાર ન્યૂઝને લાઈક, શેર અને ફોલો કરવાનું ભૂલશો નહીં.